હેલો મિત્રો, કેમ છો? તો તમે પણ કોન્સ્ટેબલની તૈયારી કરો છો અને તમને પણ એમ થાય છે કયા સબ્જેક્ટને કેટલો ટાઈમ આપવો, આખા દિવસમાં કેટલા કલાક આપવા અને કયા સમયે કયો વિષય વાંચવો, કેટલા કલાક વાંચવો, તેનું જો તમને પણ કન્ફ્યુઝન હોય તો આ વિડીયો જોજો, તમારા માટે છે. તે પહેલા ચેનલને નીચે સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. એનું કારણ છે કે ચેનલ ફ્યુચરમાં મોનેટાઇઝ થશે તો તેની લાઈફ ટાઈમ ઇન્કમ જે ફાઇનાન્શિયલ કન્ડિશન ખરાબ હોય એવા વિદ્યાર્થીઓ માટે યુઝ કરવાની છે. તો ચલો આપણે વાત કરીએ, આપણે કયા વિષયને અત્યારે પ્રાધાન્ય આપવું જોઈએ, કેમ કે 2 થી 3 મહિનાનો ટાઈમ છે મેક્સિમમ, ત્યાં એક્ઝામ આવી જશે. તો તમારા કોન્સ્ટેબલના સિલેબસમાં ગણિત 25 ચેપ્ટર છે 30 માર્ક, રિઝનિંગ 30 ચેપ્ટર 25 ચેપ્ટર છે 30 માર્ક અને બંધારણ ઓનલી 1 સબ્જેક્ટ 30 માર્ક. 3 સબ્જેક્ટ એવા છે કે જેમાં તમે ઓછું વાંચો અને 90 માર્કનું પૂછાવાનું છે. તો તમારા ડેઇલી રૂટીનના ટાઈમ ટેબલમાં આ 3 સબ્જેક્ટ અવશ્ય હોવા જોઈએ. એક પણ દિવસ આ સબ્જેક્ટને મિસ નથી કરવાના. આ બધા સબ્જેક્ટ 3-4 વખત રિવિઝન થાય ત્યાં સુધી તમારે રોજ ડેઇલી કરવાના છે. તો મારે પ્રથમ પ્રયાસમાં 140.75 આવ્યા, તો હું કઈ રીતે મારું ટાઈમ ટેબલ હતું અને કઈ રીતે વાંચતો હતો તમારી સાથે શેર કરું છું. અને જોડે તમારે પણ કઈ રીતે ટાઈમ ટેબલ બનાવવું જોઈએ તેના વિશે માહિતી આપવાની છે. તો શરૂઆતમાં આપણે રનિંગ પતી જાય પછી તમારી જોડે ફૂલ ટાઈમ છે, તો તમારે મેક્સિમમ 11-12 કલાક વાંચવું જોઈએ. એનાથી વધારે ના વાંચો તો ચાલે, ઇનફ છે એટલું. તો સવારે તમારે 6:30 ઉઠી 7:30 વધુ નાહી ધોઈ તૈયાર થઈ 7:30 થી 9:15 સવા કલાક તમારે એવો સબ્જેક્ટ પકડવાનો છે કે જે તમને ડિફિકલ્ટ લાગતો હોય કે બોરિંગ લાગતો હોય, કેમ કે સવાર આખો રાત્રિ તમે આરામ કર્યા પછી તમારું માઇન્ડ એકદમ ફ્રી હોય. શરૂઆતમાં હાર્ડ સબ્જેક્ટ લેશો તો તમારા માઇન્ડમાં જલ્દી ઉતરી જશે. અને કોઈ પણ સબ્જેક્ટ 1.5 કલાકથી વધારે વાંચવાનો નહીં. 10 મિનિટ આરામ કરીને બીજો સબ્જેક્ટ સ્કીપ કરી નાખશો તો 11 કલાક દિવસમાં વંચાઈ જશે, ખબર પણ નહીં પડે. તો સવારનો મોર્નિંગનો સવા કલાક મને ઇતિહાસ વધારે વહેલું લાગતું એટલે હું થિયરી વિષય લેતો હતો. તમારે એની જગ્યાએ તમને જે હાર્ડ પડતો એ વિષય લો. 9:15 પછી 10 મિનિટ આરામ લઈ લેવાનો, જ્યાં તમારે પાણી પી લો, વોશરૂમ જઈ આવો, માઇન્ડ ફ્રેશ કરી દો. પછી 9:25 બીજો સબ્જેક્ટ લેવાનો છે. તો મારો સબ્જેક્ટ ગણિત ફેવરેટ હતો, તો બીજો સબ્જેક્ટ એના પછી જો બોરિંગ થઈ ગયા હોય એક સબ્જેક્ટ વાંચીને, એટલે ફેવરેટ આપણું મગજ થોડુંક રિલેક્સ થાય એટલે આપણો ફેવરેટ સબ્જેક્ટ લઈ લેવાનો બીજો. તો 9:25 થી 10:40 બીજો તમારો ફેવરેટ સબ્જેક્ટ કોઈ બી લઈ લો અને ત્યારબાદ 10 મિનિટની બીજી બ્રેક લો. 10 મિનિટની બ્રેક લીધા પછી મગજ ફ્રેશ થઈ જાય પછી 11 થી 12 કરંટ અફેર્સ ડેઈલી કરજો. તો લાસ્ટ ટાઈમ એક્ઝામ સમયે તમને કાઠું નહીં પડે. 6 મહિનાનું કરંટ અફેર્સ થઈ જશે. 8 થી 10 માર્કનું પૂછાશે અવશ્ય, અને જે તમે બીજા કરતા મેરિટમાં લીડ અપાવશે. તો 11 થી 12 વાંચ્યા પછી 12 વાગે જમી અને 12 થી 3 ફૂલ્લી રેસ્ટ લઈ લેવાનો છે 3 કલાકનો. કોઈ આરામ કરી લો, સુઈ જાઓ, ઊંઘ પૂરી કરી લો. પછી 3 વાગે પાછા 3 કલાકના રેસ્ટ લીધા પછી મગજ તમારું કેવું હોય, એકદમ ફ્રેશ થઈ ગયું હોય. તો પછી ફ્રેશ થયા પછી પાછો એવો સબ્જેક્ટ ઉઠાવો કે જે તમને બોરિંગ કરતો હોય, હાર્ડ લાગતો હોય. તો 3 થી 4:15 તમારા સબ્જેક્ટ સમયે થિયરી વિષય જ બીજો પકડતો હતો. એ સમય મારો હતું ભૂગોળ, એટલે 3 થી 4:15 હું ભૂગોળ વાંચતો હતો. 4:15 થી 4:25 10 મિનિટનો રેસ્ટ, મગજ ફ્રેશ થઈ જાય. પછી હાર્ડ સબ્જેક્ટ વાંચ્યા પછી હું 4:25 થી 5:40 મારો ફેવરેટ સબ્જેક્ટ પકડતો હતો, રિઝનિંગ. તો તમારે પણ એવું કરાય તો તમને શું વાંચવાની મજા આવે, કંટાળો નહીં આવે, 3 કલાકનો સ્લોટ વંચાઈ જશે. તો પછી 5:40 થી 10 મિનિટ બીજી 5:50 રેસ્ટ લઈ લો. 5:50 થી 7:15 1.5 કલાક બીજું હું બંધારણ વાંચતો હતો, ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ. તો બંધારણ મને આવડતું હતું, પણ તમારે પણ જે આવડતો હોય સબ્જેક્ટ છેલ્લે રાખવાનો. પહેલો સબ્જેક્ટ ઉઠાવવાનો હાર્ડ સબ્જેક્ટ, મગજ ફ્રેશ થયા પછી આરામ લીધા પછી. તો પછી 7:15 પછી હું રેસ્ટ લઈ લેતો હતો. સાંજનું વાળું કરીને 8:15 થી વાંચવા બેસતો હતો. 8:15 થી 9:15 પાછું કલાકનો ગેપ લીધો હોય એટલે પાછો હું મારો હાર્ડ સબ્જેક્ટ ઉઠાવતો હતો. તો ત્યાં તમારે તમારો હાર્ડ સબ્જેક્ટ લઈ લેવાય. હું પોતે કોઈ બી થિયરી વિશે વાંચતો હતો, પછી એટલે કે વારસો વાંચતો હતો. પછી 10 મિનિટનો બ્રેક લીધા પછી નેક્સ્ટ 9:30 થી 10:30નો સ્લોટ હું સામાન્ય વિજ્ઞાન રાખતો હતો, જનરલ સાયન્સ. અને ત્યારબાદ 10 મિનિટનો બ્રેક લીધા પછી 10:40 થી 11:50 મને જે ઈચ્છા પડે એ વાંચતો હતો કોઈ બી સબ્જેક્ટ, કે આપણે લાવ કે આવું થવા છે એટલે છેલ્લો કલાક મગજને થાય કે આ વાંચવું છે એ વાંચતો હતો. તો તમારે પણ આ રીતનું 11 કલાકનું મેક્સિમમ ટાઈમ ટેબલ હોય તો ઇનફ છે તમારે. તો
11 કલાક મેક્સિમમ છે. જો રોજ તમે અત્યારથી પરીક્ષા સુધી 11 કલાક ડેઈલી આપો તો હું નથી માનતો કે તમે નપાસ થાવ. અને હા, સન્ડે તમે 2 કલાક આરામ લઈ લો. બાકી તમારે અત્યારે હાલ તમારા મિત્રો, પરિવાર કે કોઈ પ્રસંગથી એવોઇડ કરવાનું છે. 3 મહિના ફૂલ દિલથી મહેનત કરશો, સફળતા જરૂર મળશે. બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો નીચે કોમેન્ટ કરજો. અને જે તૈયારી કરતા હોય વિદ્યાર્થીઓ એને વિડીયો તેમના સુધી પહોંચાડજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.